નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 વિષય વિજ્ઞાનના નવા એનસીઈઆરટી મુજબ પાઠ નંબર મિત્રો 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે આજે કરીશું, જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે. વિજ્ઞાનની નોટબુકમાં પણ મિત્રો આ જવાબો તમે લખી શકો છો અને આપણી ચેનલની અંદર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે. જોવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન કરી દેવા વિદ્યાર્થી મિત્રો તમને અમારી નમ્ર વિનંતી છે. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન છે કે વિદ્યુતનું વહન કરતા મોટા ભાગના પ્રવાહીઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યાના દ્રાવણો હોય છે. તો પહેલી ખાલી જગ્યામાં એસિડ, બેઝ અને ક્ષાર ત્રણે મિત્રો દ્રાવણો હોય છે. નંબર 2, કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે ખાલી જગ્યા અસર ઉત્પન્ન થાય છે. તો મિત્રો કોઈ દ્રાવણ છે અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો શું થાય? તો એમાં રાસાયણિક જે છે તે મિત્રો અસર ઉત્પન્ન થાય છે. નંબર 3, જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ બેટરીના ખાલી જગ્યા છેડા સાથે જોડેલી પ્લેટ ઉપર જમા થાય છે. તો પ્રથમ તો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો બેટરીની અંદર બે છેડા હોય છે, ઋણ અને ધન. તો એની સાથે મિત્રો કોપર જે છે એ કઈ પ્લેટ સાથે ચોંટી જાય છે, એટલે કે જમા થાય છે? તો ઋણ સાથે જમા થાય છે. પ્રશ્ન નંબર 4, વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ ઉપર જરૂરી ધાતુનું પડ ચડાવવામાં આવે છે. દાખલા તરીકે લોખંડ છે તો એના ઉપર કોઈ ચોક્કસ પ્રકારનું પડ ચડાવવામાં આવે છે. તો જે પડ ચડાવવાની પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવે છે? તો તેને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, જ્યારે કોઈ ટેસ્ટરના મુક્ત છેડાઓને કોઈ દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે ચુંબકીય સોય જે છે તે સોય કોણ વર્તન દર્શાવે છે. શું તમે તેનું કારણ સમજાવી શકો છો? મિત્રો કેમ એ સોય જે છે કોણ વર્તન દર્શાવતી હશે? તો મિત્રો વિદ્યુત પ્રવાહ ટેસ્ટરમાંથી પસાર થાય છે ત્યારે એની અંદર ચુંબકીય અસર ઉપજાવે છે, જેના કારણે ચુંબકીય સોય કોણાર વર્તન દર્શાવે છે. તો મિત્રો સમજાઈ ગયું? ટેસ્ટરની અંદર ચુંબકીય અસર થવાના કારણે જે છે તે સોય ફરે છે. આપેલું દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે અને વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ટેસ્ટરનો પરિપથ જે છે તે પરિપથ મિત્રો પૂર્ણ થાય છે. આથી જ્યારે કોઈ ટેસ્ટના મુક્ત છેડાઓને કોઈ પણ દ્રાવણની અંદર ડુબાડવામાં આવે છે ત્યારે ચુંબકીય સોય કોણાર વર્તન જે છે તે મિત્રો દર્શાવે છે. પ્રશ્ન નંબર 3, એવા 3 પ્રવાહીઓના નામ આપો જેમનું પરીક્ષણ અહીં આકૃતિ આપી છે મિત્રો. અહીં ચુંબકીય સોય છે અને બેટરી જોડેલી છે. નીચે પ્રવાહી માટેનું એક બીકર છે. તો આ બીકરની અંદર મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કરવાથી ચુંબકીય સોય કોણાર વર્તન દર્શાવી શકે છે. તો કયું દ્રાવણ આપણે અહીં ઉમેરીએ તો મિત્રો કોણાર વર્તન દર્શાવશે? તો પહેલું તો લીંબુનું પાણી નાખી શકીએ, નળનું પાણી, અને ત્રીજું છે એસિડિક એસિડ. આ ત્રણે તમે પ્રવાહી નાખશો તો સોય કોણાર વર્તન દર્શાવશે. પ્રશ્ન નંબર 4, આકૃતિમાં દર્શાવેલી વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી. તે માટે શક્ય કારણોની યાદી બનાવો અને તમારો ઉત્તર સમજાવો. તો આકૃતિમાં દર્શાવેલી વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત નથી થતો તે માટેનું કારણ પ્રથમ તો મિત્રો એ હોઈ શકે કે જોડાણ ક્યાંક ઢીલું છે, કરંટ મળતો નથી, બલ્બ ઉડી પણ ગયો હોય, સેલ ઉડી ગયો હોય એટલે કે બેટરી પૂરી થઈ ગઈ હોય, બેટરી રિચાર્જ થયેલી હોય નહીં, અથવા તો દ્રાવણ જે છે એ વિદ્યુતનું અવાહક હોય. તો પ્રથમ તમારે છેડા ચેક કરવાના છે, ત્યાર પછી બલ્બ ચેક કરવાનો છે, બેટરીનો પાવર ચેક કરવાનો છે અને છેલ્લે મિત્રો જે દ્રાવણ છે એ વિદ્યુતનો અવાહક હોય તો એમાં દર્શાવવાનું છે, એટલે કે બીજું નાખવાનું છે. પ્રશ્ન નંબર 5, 2 પ્રવાહીઓ એ અને બીના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બલ્બ પ્રવાહી એ માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે, જ્યારે પ્રવાહી બી માટે ઘણો ઝાંખો પ્રકાશિત થાય છે. તો મિત્રો 2 પ્રવાહી અલગ અલગ બીકરમાં છે, સમજી લો, અને એકમાં બલ્બ પ્રકાશિત ફૂલ થાય છે અને બીજામાં ડીમ ગોળો થાય છે. તો તમારે એમાં તારણ કાઢી શકો કે તો તારણ શું આવશે કે પ્રવાહી બી કરતાં વધારે સારું વાહક હશે, એટલે
એમાં જે વિદ્યુતનું વહન છે એ મિત્રો વધારે થાય છે, તો બલ્બનો પ્રકાશ વધારે થશે. તો સાચો ઓપ્શન એ આવે છે, તો તમારે એ લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 6, શું શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરે છે? જો નહીં તો તેને વાહક બનાવવા માટે આપણે શું કરી શકીએ? શુદ્ધ એટલે મિત્રો વરસાદનું પાણી લઈ લો, એ વિદ્યુતનું વાહક છે નહીં. હવે આપણે એ પાણીને વિદ્યુતનું વાહક બનાવવું છે, તો આપણે શું કરવું પડે? તો શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરતું નથી. તેને વાહક બનાવવા માટે તેની અંદર એસિડ, બેઝ અથવા તો મીઠું ઉમેરી શકાય છે. અને આ ત્રણમાંથી કોઈ પણ તમે એમાં ઉમેરો છો ત્યારે પાણી અવાહકમાંથી વાહક બની જાય છે. પ્રશ્ન નંબર 7, આગ લાગી હોય ત્યારે ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલા તે વિસ્તારનો મુખ્ય વિદ્યુત પુરવઠાને બંધ કરી દે છે. તેવું આમ શા માટે કરે છે તે સમજાવવાનું છે. મિત્રો, ફાયર બ્રિગેડ જે છે, આગ લાગી હોય તો ઉપર પાણી નાખશે, તો પાણી જે છે વિદ્યુતનું વાહક હોવાથી કરંટ લાગવાની શક્યતા રહે છે. તો આપણે સમજાવીએ કે આગ લાગતી વખતે નળનું પાણી નિષેધિત પાણી નથી હોતું. એ નિષેધિત એટલે કે શુદ્ધ પાણી હોતું નથી, એટલે કે તે વિદ્યુતનો વાહક હોય છે. અને ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલા તે વિસ્તારમાં મુખ્ય વિદ્યુત પુરવઠાને જો ચાલુ રાખે તો પાણી મારફતે વિદ્યુતનું વહન થવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા રહે છે. અને જે ખરેખર મિત્રો ફાયરમેન માટે પ્રાણઘાતક નીવડે છે, પ્રાણ પણ લઈ શકે છે. તેથી વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ફાયરમેન આજુબાજુની મેન સ્વિચથી વિદ્યુતનો કરંટ જે છે તે બંધ કરી દે છે. પ્રશ્ન નંબર 8, દરિયાઈ વિસ્તારમાં રહેનારો એક બાળક પોતાના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીનું પરીક્ષણ કરે છે અને તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે ચલિત થાય છે. શું તમે તેનું કારણ સમજાવી શકો છો? તો મિત્રો, પીવાના પાણી કરતાં દરિયાના પાણીમાં ક્ષાર કેવો છે? વધારે હોય છે. જોઈએ હવે આપણે જવાબ શું આવે છે. તો દરિયાઈ વિસ્તારનો બાળક સમુદ્રના પાણીનું પરીક્ષણ કરતા જુએ છે કે સમુદ્રના પાણીમાં પીવાના પાણી કરતાં વધુ પ્રમાણમાં ક્ષાર છે, તેમજ ખનિજ દ્રવ્યો વધુ છે. તેથી સમુદ્રનું પાણી પીવાના પાણી કરતાં વિદ્યુતનું વધારે વાહક છે, એટલે સોય જે છે તે વધારે ચલિત થાય છે. પરિણામે સમુદ્રના પાણીમાંથી પીવાના પાણી કરતાં વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેથી મિત્રો ચુંબકીય સોય વધારે ચલિત થાય છે. પ્રશ્ન નંબર 9, શું ધોધમાર વરસાદના સમયે કોઈ ઇલેક્ટ્રિશિયન માટે બહાર મુખ્ય લાઇનની મરામત કરવાનું સુરક્ષિત હોય છે? સમજાવો. મિત્રો, વરસાદ ફૂલ વરસી રહ્યો છે ત્યારે ઇલેક્ટ્રોનિક જે છે ઇલેક્ટ્રિશિયને ખરેખર કોઈ થાંભલા ઉપર ચડવું જોઈએ. તો મિત્રો, ધોધમાર વરસાદના સમયે જો ઇલેક્ટ્રિશિયન મુખ્ય લાઇનો રિપેરિંગ કામ કરે તો તેને ઇલેક્ટ્રિક શોક લાગવાની પૂરેપૂરી શક્યતા હોય છે. કારણ કે વરસાદનું પાણી એ તો નિષેધિત પાણી છે, એમાં કરંટ લાગવાનો નથી. પણ જ્યારે તે વાતાવરણમાંથી પસાર થઈને જમીન ઉપર આવે ત્યારે તેમાં ઘણા બધા ક્ષારો ભળી જાય છે, ધૂળના રજકણો ભળી જાય છે અને પ્રદૂષકો પણ એની અંદર ભળે છે. પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બની જાય છે અને મિત્રો કરંટ જે છે તે લાગી શકે છે. પ્રશ્ન નંબર 10, પહેલીએ સાંભળ્યું હતું કે વરસાદી પાણી એટલું જ શુદ્ધ હોય છે જેટલું નિષેધિત પાણી. તેથી તેણે એક સ્વચ્છ કાચના ગ્લાસમાં થોડું વરસાદી પાણી એકત્ર કર્યું અને ટેસ્ટરથી તેનું પરીક્ષણ કર્યું. તો તેણીને તો જોઈને મિત્રો આશ્ચર્ય થયું, કારણ કે ચુંબકીય સોય કોણાર વર્તન દર્શાવે છે. તો તેનું કારણ કયું હોઈ શકે છે? તો મિત્રો, વરસાદનું પાણી જ્યારે વાતાવરણમાંથી પસાર થઈને જમીન ઉપર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો, રજકણો અને પ્રદૂષકો ભળે છે અને તે વિદ્યુતનું સારું વાહક બને છે. તેથી જ્યારે પહેલી ટેસ્ટર વડે તેનું પરીક્ષણ કરશે ત્યારે ચુંબકીય સોય કોણાર વર્તન દર્શાવે છે. પ્રશ્ન નંબર 11, તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી તૈયાર કરો. તો મિત્રો, રસોડામાં વપરાતા ગેસ બર્નર, ચમચા, ટીનના ડબ્બા, કારના કે ગાડીના અમુક ભાગો, બાથરૂમના નળ, સાયકલના પૈડાઓની રીંગો, પુલના ગર્ડર અને આભૂષણો, આ બધું ઇલેક્ટ્રોપ્લેટિંગ દ્વારા મિત્રો વસ્તુ તૈયાર કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 12, જે પ્રક્રિયા તમે પ્રવૃત્તિ મિત્રો 14.7માં જોઈ હતી તે કોપરના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાય છે. અને પાતળી શુદ્ધ કોપરની પ્લેટ અને એક અશુદ્ધ કોપરને સળીઓ, ઇલેક્ટ્રોડ્સ
તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અશુદ્ધ સળિયા ઉપરથી કોપર પાતળી કોપરની પ્લેટ તરફ જતું દેખાય છે તો કયો ઇલેક્ટ્રોડ બેટરીના ધન છેડા સાથે જોડવો જોઈએ અને શા માટે જોડવો જોઈએ? તો જ્યારે મિત્રો કોપર સલ્ફેટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેનું વિભાજન થવાથી કોપરના ધન આયનો અને સલ્ફેટના ઋણ આયનો બને છે. આ રીતે જોડાણ કરવાથી કોપરના ધન આયનો બેટરીના ઋણ ધ્રુવો સાથે જોડેલા પાતળી શુદ્ધ કોપરની પ્લેટ ઉપર જમા થાય છે. અશુદ્ધ કોપરનો સળિયો બેટરીના ધન ધ્રુવ સાથે જોડવો જોઈએ અને પાતળી શુદ્ધ કોપરની પ્લેટ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવી જોઈએ. સાથે સાથે અશુદ્ધ કોપરના સળિયા ઉપરથી સમાન માત્રામાં કોપર દ્રાવણમાં ભળે છે. આમ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી જેટલી માત્રામાં કોપરની પાતળી શુદ્ધ પ્લેટ ઉપર જમા થાય છે તેટલી જ માત્રામાં કોપર અશુદ્ધ સળિયા ઉપરથી દ્રાવણની અંદર આવે છે. આનો અર્થ એ થયો કે કોપર એ અશુદ્ધ ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ ઉપર સ્થાનાંતરિત થાય છે. કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા જે છે તે મિત્રો જળવાઈ રહે છે. આ રીતે અશુદ્ધ સળિયાનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આગળના પાઠનું સોલ્યુશન જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.